ગુજરાત પંચાયત વિભાગના ભાઈઓ અને બહેનોને ગ્રેડ પે, ખાતાકીય પરીક્ષા રદ અને ટેકનિકલ ક્રેડિટ સમાવેશ થાય તેવી રજૂઆત કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મહેશભાઈ બી આહિર, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ ભુજ કચ્છ. અમારી સરકાર સામે મુખ્ય બે માંગણી છે. એક ખાતાકીય પરીક્ષા રદ કરી અને ઉચ્ચતર પ્રમોશન આપવા બાબત. બીજો પ્રશ્ન છે અમારો ટેકનિકલ કેડરમાં સમાવેશ કરીને ટેકનિકલ ગ્રેડ પે આપવા બાબત. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આજ રોજ તારીખ 17થી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને આજથી કચ્છ જિલ્લાના 700 કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા છે. જેના કારણે આજે ગામડા લેવલે તેમજ પીએસસી કક્ષાએ આરોગ્યની તમામ કામગીરી ખોરવાઈ જશે અને જ્યાં સુધી અમારી મુખ્ય બે માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આવનારા દિવસોમાં રાજ્ય લેવલના મહાસંઘના આદેશ અનુસાર ગાંધીનગર કક્ષાએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન આપવામાં આવશે. અમને અમારા આરોગ્યની એકતા ઉપર અને સરકારશ્રી ઉપર વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અમારા બે પ્રશ્નોનું સુખદ નિરાકરણ થશે અને અમારા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કર્મચારીઓ ગાંધીનગર કક્ષાએ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરશે અને આવનારા દિવસોમાં રાજ્ય મહાસંઘના આદેશ મુજબ આગળના કાર્યક્રમો આપવામાં આવશે.